મહારાજ હવે આટલી બધી કસોટી ન કરાય, કારણ યાદ રાખજો કોઈ સાધુ કે બ્રાહ્મણનું દ્રવ્ય કામ કરાવ્યા પછી તરત આપી દેવું, એનો પરસેવો ન સુકાય ને. અરે નહીં, સાધુ બ્રાહ્મણ નહીં, પણ તમારે ત્યાં કોઈ વ્યક્તિ કામ કરતા હોય, મજૂર કામ કરતા હોય, એને તરતો તરત પૈસા નો આપો તો એનું સૂત ચડે, સૂત માને વ્યાજ, અને વ્યાજનું વ્યાજ ચડે. એમ ખાલી વિશ્વામિત્ર આગળ એક કામ સંકલ્પ કરાવ્યો હતો ને, અને ઈ વખતે હરિચંદ્ર રાજા એમને દક્ષિણા પણ આપે છે. ત્યારે વિશ્વામિત્ર કહે અત્યારે જરૂર નથી, જરૂર પડશે ને ત્યારે માગીશ. અને ઈ વખતે જ્યારે દક્ષિણા માગી ત્યારે સોના મોરો માગ્યા છે. આખી રાજ્યની સંપત્તિ માગી લીધી હતી. અને ત્યારે કહ્યું કે આ સંકલ્પનો હું દક્ષિણા લઈશ, અને દક્ષિણા હું જેવી તેવી નહીં લઉં. રાજા હરિચંદ્ર કે મહારાજ જો મેં સોના મોરનું દાન આપ્યું હોય, આખું રાજ્યનું દાન આપી દીધું હોય, તો દક્ષિણા હું થોડો જેવી તેવી આપું? કરાવો સંકલ્પ. અને સંકલ્પ કરાવ્યો અને કહ્યું કે હવે તારે 100 ભાર સોનું આપવાનું છે. કેટલું? 100 ભાર સોનું આપવાનું છે. હરિચંદ્ર રાજા કે આપ્યું, પણ મહારાજ થોડોક સમય આપવો પડશે. આમ સમય ઘણો વ્યતીત થઈ ગયો. કહ્યું મહારાજ 1 મહિનાનો સમય આપો. પાછા લેવા આવે કે મહારાજ હજી 15 દિવસનો સમય આપો. આમ કરતા કરતા 6 મહિના કાઢી નાખ્યા. અને ઈ ખાતર એની દક્ષિણા આપવા ખાતર એના પત્નીને અને પુત્રને પણ વેચવા પડ્યા હતા. બંને એક શેઠને ત્યાં કામ કરે અને એક ચાંડાલપણું કરે. અને અંત સમયે રોહિતનું દેહાંત થયું ને સાહેબ, ત્યારે કર દેવો પડે, કાંઈ હતું નહીં. અને ત્યારે વશિષ્ઠ બાપજીએ કીધું વિશ્વામિત્ર હવે કસોટી નો કરાય, નકર પરમાત્મા રાજી નહીં થાય. અને ઈ વખતે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંને આવ્યા છે. અને અહીંયા તારામતી અને હરિચંદ્ર રાજા વચ્ચે વાતચીત થાય કે મારા કર ન આપો ને ત્યાં સુધી આને અગ્નિના ન દઈ શકું. તો એક કામ કરો, કરની અંદર બીજું તો કાંઈ છે નહીં, આ શરીર છે, મારું મસ્તક કાપી ઈ કરમાં તમે ગ્રહણ કરી લ્યો. પૂછી લ્યો તમારા રાજાને. અને ઈ વખતે એના રાજા હતા ને પૂછે, કહે કાંઈ વાંધો નહીં. અને જ્યાં રાજા હરિચંદ્ર હાથમાં ખડગ લઈ તારામતીનું મસ્તક કાપવા જાય, અને ત્યાં તો ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. હે રાજન, આ તું શું કરે છે? એટલે એટલી વારમાં વશિષ્ઠ ને વિશ્વામિત્ર આવ્યા છે. વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્ર કહે છે ધન્ય છે રાજા, તારી કસોટી અહીંયા પૂર્ણ થાય છે. ભગવાને રોહિતની સામે દ્રષ્ટિ કરીને આંખું ચોડતો ચોડતો ઊભો થઈ ગયો. અને ભગવાને વિશ્વામિત્રની સામે જોયું. હવે યાદ રાખજો, મારા ભક્તોની આવી કસોટી ન કરતા, નકર મારા જેવું કોઈ નથી. વિશ્વામિત્રને થયું ઓહો, મેં કેવડો અપરાધ કરી નાખ્યો. એક ખાલી લાલસાની અંદર